દિવસે ને દિવસે ઓનલાઈન ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે। સાયબર માફિયાઓ દરરોજ નવી મોડસ ઓપરેન્ડી અપનાવીને લોકો સાથે ફ્રોડ કરે છે। ત્યારે રાજકોટ સાયબર ક્રાઇમ દ્વારા લોકોને ઓનલાઈન ફ્રોડથી બચવા માટે અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે। સાયબર ફ્રોડની મોડસ ઓપરેન્ડી બદલાતી રહેતી હોવાથી લોકોએ તેનાથી અવગત રહેવું ખૂબ જરૂરી છે। હાલમાં સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના નામે રોકાણ કરી લોકો સાથે ઓનલાઈન સાયબર ફ્રોડ કરવાના કિસ્સા જોવા મળી રહ્યા છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। છેલ્લા વર્ષોની અંદર સાયબર ક્રાઇમનો વ્યાપ સતત વધી રહ્યો છે। સાયબર ક્રાઇમના વધતા વ્યાપની સાથે સાથે જે ખાતાઓની અંદર સાયબર ફ્રોડની રકમ જતી હોય છે તે ખાતાઓની ફ્રીઝ કરવાની સંખ્યા પણ સતત વધી રહી છે। અનેકવાર એવું બનતું હોય છે કે જ્યારે ફ્રોડસ્ટર દ્વારા ફ્રોડ કર્યા બાદ તે પૈસાનો ઉપયોગ જે છે એ પોતાના કોઈ અંગત કામ હેઠળ બિલ કે એવું કંઈ આપવા માટે થઈને કરવામાં આવતો હોય છે અને ત્યારે એવું બનવા પામતું હોય છે કે કોઈ વેપારી છે તો કોઈ જગ્યાએ કોઈ પેટ્રોલ પંપનો ધારક છે, અન્ય કોઈ એવા લોકો છે કે જે પૈસા કોઈની પાસે માંગતા હોય અને તેમના ખાતામાં જ્યારે આ ફ્રોડસ્ટર પૈસા મોકલી આપે જે લીગલ મની હોય ત્યારે એ ખાતાઓ પણ સાથે સાથે ફ્રીઝ થઈ જતા હોય અને તેના કારણે જે નિર્દોષ લોકો છે એ પણ આ જે ફ્રોડસ્ટર છે એની એક જે ફ્રોડ છે તેનો વિક્ટીમ બનતો હોય છે। તો આને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દ્વારા એક નવું આખી કાર્યપદ્ધતિ અપનાવવામાં આગામી દિવસોમાં આવશે કે જેની અંદર જે ખાતાઓમાં પૈસા ગયા છે તેની અંદર જે ફ્રોડની અમાઉન્ટ છે તે ફ્રોડની અમાઉન્ટને લિયન અથવા હોલ્ડ કરવામાં આવશે અને તેને બાદ કરતા અન્ય પૈસા જે છે એ ફ્રીઝ કરવામાં નહીં આવે કે જેથી કરીને ખાતું જે છે તેનો ઉપયોગ બંધ ન થઈ શકે અને જે ફ્રોડ માટેની જે રકમ જે લિયન કરવાની જે આવે એ લિયન માટેના જે ઈમેલ જે છે એ પણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઓથોરાઇઝ્ડ ઓફિસર્સ દ્વારા જ કરવામાં આવશે કે જેના આધારે અમાઉન્ટ લિયન થઈ શકશે। આ નવી કાર્ય પદ્ધતિ છે તે અન્વયે આશરે 28,000 જેટલા એવા ખાતાઓ કે જે ફ્રોડની સાથે જોડાયેલા નથી તેવા અનફ્રીઝ કરવાની કાર્યવાહી હાલ ગુજરાત પોલીસમાં ગાંધીનગર ખાતેથી CID ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવેલ છે। રાજકોટ શહેર પોલીસની વાત કરીએ તો આપણે જે રિફંડની કામગીરી જે ચાલી રહી છે તેના માટે થઈને એક સ્પેશિયલાઇઝ્ડ સાયબર ક્રાઇમ રિફંડ યુનિટની સ્થાપના કરવામાં આવી છે અને આ સાયબર ક્રાઇમ રિફંડ યુનિટ એક પોલીસ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારી દ્વારાની અધ્યક્ષતામાં આની રચના થઈ છે। દરેક પોલીસ સ્ટેશનમાંથી બે લોકો આની સાથે જોડાયેલા છે અને સંલગ્ન નામદાર કોર્ટની સાથે બધા લોકો લાયઝન કરીને વધુમાં વધુ રિફંડ થાય તેના માટેના પ્રયત્નો હાથ ધરશે। તેનો એક આપણે ચિતાર લઈએ તો 2023ના વર્ષના ટોટલ આપણે 3.5 કરોડ જેટલી રકમ રિફંડ અપાવી હતી, જ્યારે 2024ના વર્ષના 7 મહિનાની અંદર જ તે આંકડો જે છે એ 3,80,00,000ને પાર પહોંચી ગયો છે। સામે પક્ષે જે અરજીઓની સંખ્યા પણ ઉત્તરોત્તર વધી રહી છે। જે આપણે અવેરનેસના કાર્યક્રમો કરી રહ્યા છીએ તેના કારણે તેને લોકો જાગૃત બની રહ્યા છે। કોઈ પણ ફ્રોડ થાય તો તાત્કાલિક 1930 પર કોલ કરીને તેની માહિતી પણ આપતા થયા છે અને તેના કારણે જે સાયબર ફ્રોડસ્ટર્સ છે તેની ઉપર અંકુશ લાવવામાં એક અમારા લોકોને એક મદદ પણ મળી રહી છે। અરજીઓના વ્યાપની વાત કરીએ તો 2023ના વર્ષમાં ટોટલ 7,783 અરજીઓ આવી હતી, જ્યારે આ વર્ષમાં 7 મહિનાની અંદર જ 7,000થી વધુ અરજીઓ જે છે એ આપણા દ્વારા આપણે સ્વીકારવામાં આવી છે રાજકોટ શહેર પોલીસ દ્વારા। તે ઉપરાંત રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જે મોબાઈલ ફોન્સ જે છે જે લોકોના ગુમ થઈ જતા હોય છે અથવા ચોરી થતા હોય છે તે પરત અપાવવાની કામગીરી પણ હાલ શરૂમાં છે। 2023ના વર્ષમાં ટોટલ 583 જેવા મોબાઈલો પરત અપાવવામાં આવ્યા હતા અને આ વર્ષે પણ આ છેલ્લા 7 મહિનામાં 400થી વધુ મોબાઈલ જે છે તે જે મોબાઈલ ધારકો છે જેને પરત આપવામાં આવ્યા છે। તેના માટે થઈને જે ઓનલાઈન CEIR કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટનું એક પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જે માહિતી અપલોડ કરવામાં આવે છે કોઈ પણ મોબાઈલની, તો એ અપલોડ થયા બાદ જ્યારે પણ તે મોબાઈલ એક્ટિવેટ થાય છે તો તુરંત જ એની માહિતી લો એન્ફોર્સમેન્ટ એજન્સીને મળતી હોય છે। તો આ પણ લોકો આ ફેસિલિટીનો પણ વધુમાં વધુ ઉપયોગ કરી શકે છે। હાલ રાજકોટ શહેરની અંદર જે સાયબર ક્રાઇમનો વ્યાપ વધી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે એક રાજકોટ શહેર પોલીસ દ્વારા માનનીય CP સરની અધ્યક્ષતામાં એક કાર્યક્રમ રાખીને તેમના માર્ગદર્શન હેઠળ એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સિગ્નેચર કરવામાં આવ્યું છે કે જેમાં એક વેલ્યુ એડેડ કોર્સ તરીકે સાયબર એજ્યુકેશનનું એક મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે જે ટોટલ 30 કલાકનું હશે અને 2 સેમિસ્ટરની અંદર 15 કલાક માટે થઈને સાયબર ક્રાઇમનો એક અભ્યાસક્રમ જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા
આખો બનાવવામાં આવ્યો છે, ડિઝાઇન કરવામાં આવ્યો છે, તે વિદ્યાર્થીઓને તેનો અભ્યાસ કરાવવામાં આવશે અને તે આખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્યાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હશે તેને આ લાગુ પડશે અને આ એક વેલ્યુ એડેડ કોર્સ હોય, ન્યૂ એજ્યુકેશન પોલિસીનો જે ભાગ હોય એ તેના માટે થઈને એક્સ્ટ્રા ક્રેડિટ પોઈન્ટ્સ અને માર્ક્સ પણ જે વિદ્યાર્થીઓ આ કોર્સ લેશે તેને મળશે.